દવા છે અહીંયા દવા છે ને અહીંથી આ બધું સામાન બહાર પડી ગયો છે ઓલી સાઈડ અડધો અને અડધો તો અહીંયા નીચે પડ્યો. તો કેમ છો ગુજરાત, હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે કેટલા વાગે 1:30 થઈ ગયો છે અને અત્યારે હું જાઉં છું બહાર બોલે તો અમારા મામાના ગામમાં. હવે કયું ગામ છે ક્યાં જાઉં છું તમને અમે જરૂરથી કહીશું, પણ હું જાઉં છું અને મૂકવા હારે ઘણા ટાઈમથી મેં આટો માર્યો નથી, મેં કીધું આટો મરાયેલી દાયનો સામાન બધા પેક કર્યું છે એને ને હવે હું બે લઈ લીધું છે. કદાચ મને થોડું ચાર્જિંગ જોઈએ બે આગળ આવે એટલે નીકળી જશે. હાલો ભાઈ અમે જઈએ છીએ ટીમ્બી ગામ છે. હે વાળ દાઢી ટીમ્બી કરવા દોસ્તો હે એના કારીગર નો હોય ના એક્ચ્યુઅલી સો ભાઈ ઇંગ્લિશ આવી ગયો ને જો આવડે ને સામાન ચપ્પલ પહેર્યા ભાઈ ભાઈનો અત્યારે બધું થઈ ગયું છે કમ્પ્લીટ. સારી આપણે માણકી આ લઈને જવાનું છે આપણે આગળ એને તમારે નથી થોડીક એટલે ઠેઠ બધી ઊભી ન રહી. રેડી ને? હા રેડી છે ને? ઓકે હાલો ઓકે. અમે જોડાઈ રહીશું. ખુશ રહીજો. નીકળો તો અમારી જેમ ઉતાવળ નીકળ. ફાઇનલ મિત્રો મામાના ઘરે આપણે આવી ગયા છીએ અહીંયા ગામડે, અને અહીંયા એક વરસાદની અલગ જ પરિસ્થિતિ સર્જાયેલી જોવા મળી છે, જેના કારણે થઈને જૂનું મકાન હતું અહીંયા એ જૂનું મકાન ધસી ગયું છે. તો હું તમને બતાવું. દવા છે અહીંયા દવા છે ને અહીંથી આ બધું સામાન બહાર પડી ગયો છે ઓલી સાઈડ અડધો અને અડધો તો અહીંયા નીચે પડ્યો. પછી અહીંયા તો આ હોવાનું મામાનું ગાડલું છે. મામા અત્યારે એકલા જ રહે છે. તો આ છે ને અહીંયા થાંભલી ઉપર આખું એમને મૂકેલું હતું. અહીંયા આવ્યો ને અહીંયા રોકાવા અહીંયા ત્યારે એ વરસાદનું પડી ગયું છે, સોરી પલળી ગયું છે. ઘણું ખરું વસ્તુ પલળી ગયું છે, નુકસાન બહુ મસ્ત આમ ઝાઝી બધી થઈ ગઈ છે. જો આ મંદિરનો સામાન છે બધું. આ તો મૂકી દેવાય ને મામા? આ તો મૂકી દેવાય ને કે અહીંયા તો ઓલું મઢ ન બને ચાવતું પીડું રહેવા દેવું પડે. એ આમ સાઈડમાં રાખ દઉં. લે મોટર કોની છે આપણી? તો મોટરને હું અહીંયા રાખવી તો હા હું લેતો હતો. કેટલા દેવાના એને? હું લેતો આવી તો ઘણું ખરું જો અહીંયા માતાજીનું સ્થાન છે. અહીંયાથી નળિયામાંથી જો આ છે ને આખો આ ભાગ છે ને પેલો હેઠો પડી ગયો ઓલી સાઈડ. પછી અહીંયા નળિયા આખા નોખા થઈ ગયા છે. પછી અહીંયા જો ઓલે પર ખૂણામાં છે આખો ભાગ દબાઈ ગયો છે. આ બધા નળિયા હેઠા પડી ગયા ભાંગીને બધા થઈ ગયા ભૂકો.
આ પાણીના અમુક વાસણ એમને ઓલા છે ખાટલો ઓલા પર તો કાપડના પીસ ને બધું પડ્યું છે દરિયામાં કાપડના પીસ છે બેગ ને એનો બધો સામાન હે મામા આ કાપડના પીસ ને આ બધું કોનું તમારું છે આ ઓલા કાપડના પીસ ને એ બધું તમે લઈ જાઓ અરે તમારું છે કે એમ કહું કેમ એમ મીઠું ને આવું રેડે રેડું ન થારે એમ રેડું થોડું હતું આમાં તો હાલવામાં એમ ઓલી બીક લાગે છે કંજર બંજરની નીકળી જોઈ જો તમે ડુબલી મારો જપન હા તને ફેંકી જ દેવાય ને એમ નહીં એ કાપડ હારા હતા તો આમ તો જો એની હાલત થઈ આ ઓઢામણી નાખે શું છે આ બધું તૂટ્યું કે નહીં જેમાં કિલો હતો ને શું આ તાર પપ્પાને મેં કીધું એટલે હો વખત શું કાપડનું ઠીક છે મને કાપડ રહેવા જોઈએ એમ હા હા પછી કેવું હું પેલા બહાર જતો જો મિત્રો અહીંયા આ બહારનો એરિયા છે જો અહીંયા નળિયા સેમ ટુ સેમ ઓલા થઈ ગયા છે તો માં ઓલું સેકન્ડ ઘર છે બીજા નંબરનું એ તો બરોબર છે અહીંયા બધું આ સેન્ટિંગનો સામાન પીડ્યો તો એમાં થોડોક જો હું તમને બહારથી આખો વ્યૂ બતાવું જોઈ લો જો આ છે આ કાંઈના મકાનનો વ્યૂ છે વાહ ઓલો છે ને એ બીજા નંબરનું એ બીજું નવું ઘર છે આ છે એ જૂનું છે પડી જોયું અહીંયા સેન્ટિંગનો ઓલા બાજુવાળા ભાઈનો સામાન છે વાહ ઓલો પર વાળો છે જો ન્યાય જઈએ આપણે જો અહીંયા આ વાડો છે વાડામાં ઘણો સામાન બામાન ને બધું હતું જો આ બધું અહીંયા વાડો છે ને ઘરનો અમુક વધારાનો ભાગ કે અમુક સામાન વધારાનો હોય ને અહીંયા આવી જગ્યાએ પીડ્યો રહે અને અહીંયા અમારો વાડો કે જો આ ઘરનો પાછળનો ભાગ છે આખો આ રીતના હાવ જૂનાપણાથી બનેલો છે હજી આમ થોડુંક અંદર છે પણ મારે જવું નથી અહીંયા ભલે રહ્યું આ રીતની યાર ઘરની હાલત થઈ જશે ચોમાસાની નુકસાન એવડી છે કે તમે વાત પૂછોમાં અને એમાંય ત્યાં બિચારીને પૂછો અમારા મામાને એકલા જોઈએ મારે તો હમણાં નીકળી જવું છે કેમ કે મારે હજી ઘણું કામ છે જોઈએ મામાથી થાય એટલું કરશે બાકી આપણે મદદ કરાવશું બીજું શું હોય અમારા મામાએ ખાટલો કાઢ્યો છે બહાર આમ થોડીક બેહવા હાટું એના જીવને શાંતિ મળે યાદથી કંઈક કરે છે હવે તોય નહીં મળે શાંતિ તોય નહીં મળે એ બધું સાફ સફાઈ કરીને આગળ એ બધું સાફ સફાઈ કરીને આગળ થઈ જાય લાંબા અને આપણે તો ભાઈ બધું આ જો આ વાસણ આમાં મીઠું છે આ વાસણ એમ પીડ્યા આ બધું એમને પીડ્યો મૂકીને ગયાની માતાજીનો ફોટો જાય માતાજી ફોટો વગાડતા બાપા વરસાદ એવો હતો માં જો આમાં શું છે અહીંયા વીએનું સિમ કાર્ડ એમનું છે ચાલો એક બેન બનાવી વીએનું સિમ કાર્ડ છે પછી આવું છે સિમ કાર્ડ છે આ રીતે સિમ કાર્ડ છે કેટલા સિમ કાર્ડ છે આમ તો અહીંયા નીકળ્યા સિમ કાર્ડ આ ચશ્મા નવા લાગે છે આ બધી ભેળ પગા છે આમ તો એનું કડવું છે અહીંયા બાકા ને બધી હા પાર વિનાનું રાખ્યું છે એમને પીડ્યું હા હા કાંઈ વાંધો નહીં બીજું હું મિત્રો આ જો સગડી લાગે છે અહીંયા આપણે તો અહીંયાથી નીકળવાનો વિચાર છે વહેલા હવે નીકળી જવું છે હજી કામના પાર નથી આ જો આ મામાના ઘરમાં આવું બધું છે મામાના ઘરમાં આવું બધું છે એ વહેલી તકે આપણે પતાવવાનું છે અને મામા પતાવશે બાકીનું જે કંઈ મદદની જરૂર હોય આપણે કરીશું હવે રાજુલા નીકળવું છે